હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 જેની અંદર પર્યાવરણ વિભાગની અંદર અગાઉ આપણે પરિવહન વિશે અભ્યાસ કર્યો હતો. પરિવહન વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કરી આપણે તેના સ્વાધ્યાય કાર્ય પણ આપણે અભ્યાસ કર્યો. આ વિડીયોની અંદર પર્યાવરણ વિભાગની અંદર માનવ શરીર જેની અંદર સબ ટોપિક છે ખોરાક અને પોષક તત્વો તેમજ વિટામિનથી ઉણપથી થતા રોગો વિશે આપણે અભ્યાસ કરીશું. તેના વિશે વિસ્તૃત માહિતી આપીશ આ વિડીયોની અંદર. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આ વિડીયોની. તો સૌથી પહેલાં મિત્રો શરૂઆત કરીએ એનાથી પહેલાં જો તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી મળતી રહેશે. ચાલો મિત્રો શરૂઆત કરીએ આ વિડીયોની અને જાણીએ તેના વિશે વિસ્તારપૂર્વક. તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીશું ખોરાક અને પોષક તત્વો, ફૂડ એન્ડ ન્યુટ્રિયન્ટ્સ. તો શરીરના વિકાસ, શક્તિ અને સ્વાસ્થ્ય માટે આપણને પોષક તત્વોયુક્ત ખોરાકની જરૂર હોય છે. તો મુખ્ય પોષક તત્વો અને તેમના કાર્ય વિશે આપણે જાણીએ તો સૌથી પહેલું છે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટનું કાર્ય શું છે શરીરમાં? તે શરીરને તાત્કાલિક ઉર્જા એટલે શક્તિ પૂરી પાડે છે. શું કામ કરે છે? શરીરને તાત્કાલિક ઉર્જા એટલે શક્તિ પૂરી પાડે છે. તેના મુખ્ય સ્ત્રોત ક્યાં છે? ચોખા, ઘઉં, બાજરી, બટાકા, ખાંડ. ચોખા, ઘઉં, બાજરી, બટાકા, ખાંડ આ તેના મુખ્ય સ્ત્રોત છે. ત્યાર પછી છે ચરબી, જેને આપણે ફેટ્સ કહીએ અંગ્રેજીમાં. તો તેનું કાર્ય શું છે? તે શરીરને વધુ ઉર્જા આપે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. ફરીથી તેનું શું છે મુખ્ય કાર્ય? શરીરને વધુ ઉર્જા આપે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેના મુખ્ય સ્ત્રોત તેલ, ઘી, માખણ, મગફળી આ તેના મુખ્ય સ્ત્રોત છે. ત્યાર પછી આવે છે પ્રોટીન. પ્રોટીનનું શરીરમાં શું કાર્ય છે? શરીરના વિકાસ, વૃદ્ધિ, ક્ષતિગ્રસ્ત પેશીઓના સમારકામમાં મદદ કરે છે. ફરીથી હું જણાવી દઉં, પ્રોટીનનું કાર્ય છે શરીરના વિકાસ, વૃદ્ધિ, ક્ષતિગ્રસ્ત પેશીઓના સમારકામમાં મદદ કરે છે. તેના મુખ્ય સ્ત્રોત છે કઠોળ, વિવિધ પ્રકારના કઠોળ, દૂધ, ઈંડા, માછલી, માંસ આ બધી વસ્તુઓથી પ્રોટીન મળી રહે છે. ત્યાર પછી આવે છે વિટામિન્સ અને ખનિજો, અને અંગ્રેજીમાં વિટામિન્સ અને મિનરલ્સ કહેવાય. વિટામિન અને મિનરલ્સનું શરીરમાં શું કાર્ય છે? શરીરને રોગોથી બચાવે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. શરીરને રોગોથી બચાવે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. આ વિટામિન્સ અને ખનિજો ક્યાંથી મળે? તો ફળો, શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી જેમાં પાલક છે ને બધું છે તેની અંદરથી. પછી દૂધ એ વિટામિન્સ અને ખનિજોનું મુખ્ય સ્ત્રોત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીશું વિટામિનની ઉણપથી થતા રોગો. એટલે વિટામિનની ઉણપ હોય તો કયા કયા રોગ થાય? તો સૌથી પહેલાં વિટામિન એની ઉણપ હોય તો કયો રોગ થાય? રતાંધણાપણું. રતાંધણાપણું એટલે અંગ્રેજીમાં એને નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય. શું છે એકચ્યુઅલી? અંધારામાં કે મંદ પ્રકાશમાં ન દેખાય. વિટામિન એની ઉણપથી રતાંધણાપણામાં અંધારામાં કે મંદ પ્રકાશમાં ન દેખાય. હવે આ વિટામિન એની ઉણપ ના થાય તેના માટેના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? તો ગાજર, પપૈયું, પાલક, દૂધ વગેરે આ લેવું જોઈએ, જેથી વિટામિન એની ઉણપ ઊભી ન થાય. બરાબર છે? ફરીથી ગાજર, પપૈયું, પાલક, દૂધ આનામાંથી વિટામિન એ મળી રહે છે. ત્યાર પછી છે વિટામિન બી. વિટામિન બીની ઉણપથી થાય છે બેરી. શું છે બેરી? તો સ્નાયુની નબળાઈ અને થાક લાગવો. તેનો મુખ્ય સ્ત્રોત છે કઠોળ, મગફળી, દૂધ વગેરેની માંથી વિટામિન બી મળી રહે છે. ત્યાર પછી છે વિટામિન સી. વિટામિન સીની ઉણપથી શું થાય છે? સ્કર્વી. સ્કર્વી શું છે? પેઢામાંથી લોહી નીકળવું અને ઘા જલ્દી ન રૂજાવો. પેઢામાંથી લોહી નીકળે, દાંતના પેઢામાંથી લોહી નીકળે અને ઘા જલ્દી ન રૂજાય. તો વિટામિન સીના સ્ત્રોત ક્યાં છે? ફળો, શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી, ખાસ કરીને સંતરો, પછી મોસંબી, લીંબુ આમાંથી વિટામિન સી મળે છે. તો આવું ખાવું જોઈએ, વિટામિન સી મળી રહે. બરાબર? ત્યાર પછી છે વિટામિન ડી. વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ શું છે? શરીરના હાડકાં નરમ અને વળી જનારા બનવાય. મુખ્ય સ્ત્રોત ઈંડા, માછલી, દૂધ અને દૂધજન્ય પદાર્થોમાંથી વિટામિન ડી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવે છે આયરન એટલે લોહ તત્વ. લોહ તત્વ એટલે આયરનની કમીથી એનિમિયા, જેને આપણે કહીએ પાંડુ રોગ, શરીરમાં લોહીની ઉણપ
થાક લાગવો અને ત્વચા ફીકી પડવી. શરીરમાં લોહીની ઉણપ ઊભી થાય, થાક લાગે અને ત્વચા એકદમ ફીકી પડી જાય આ આયરનની કમીથી. તો આયરનની કમી ન થાય એના માટે મુખ્ય સ્ત્રોત છે લીલા શાકભાજી, વિવિધ પ્રકારના કઠોળ, ગોળથી આયરન મળી શકે, કિસમિસ આ વસ્તુઓ લેવી જોઈએ જેથી કરીને આપણે શરીરમાં આયરન મળે. ત્યાર પછી છે આયોડિન. આયોડિનની કમીથી ગોઈટર થાય છે. ગોઈટર તમે ફોટો જોઈ શકો છો. ગળાના ભાગની ગ્રંથિ ફૂલી જવી તેના મુખ્ય સ્ત્રોત છે. આયોડિન શેનાથી મળી રહે? આયોડિન ચુસ્ત મીઠું, દરિયાઈ શાકભાજી, આનામાંથી તમને આયોડિન મળી રહે છે. તો આ તમને સમયાંતરે લેવું જોઈએ જેથી કરીને તમને ગોઈટરનું તકલીફ ન થાય. ગોઈટર એટલે ગળાના ભાગની ગ્રંથિ ફૂલી જવી. ત્યાર પછી છે કેલ્શિયમ. કેલ્શિયમની ઉણપથી શું થાય છે? હાડકાં અને દાંતની નબળાઈ આવે છે. હાડકાં અને દાંત નબળા પડવા. તો તેના માટે કેલ્શિયમના મુખ્ય સ્ત્રોત છે દૂધ, દહીં, પનીર, બદામ, લીલા શાકભાજી આ બધું ખાવું જોઈએ જેથી કરીને આપણે શરીરમાં કેલ્શિયમની ઉણપ ઊભી ન થાય. મિત્રો ખાસ બાબતે જણાવવાનું કે નવોદય ઓનલાઈન નિઃશુલ્ક કોચિંગમાં તમે જોડાઈને પરીક્ષાની તૈયારી કરી શકો. અત્યાર સુધી વર્ષ 2021થી કરીને અત્યાર સુધીમાં આ બધા વિદ્યાર્થીઓએ નવોદય ઓનલાઈન નિઃશુલ્ક કોચિંગમાં જોડાઈને પરીક્ષા પાસ કરેલી છે. તો આપ પણ નવોદય નિઃશુલ્ક કોચિંગમાં જોડાઈને તૈયારી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, શરીરમાં પોષક તત્વો અને વિટામિનની ઉણપથી થતા રોગો વિશે આપણે વિસ્તારપૂર્વક આપણે માહિતી મેળવી. હવે આપણે જાણીશું પ્રશ્ન ઉત્તર, ડિસ્કસ કરીશું પ્રશ્ન ઉત્તર. તો સૌથી પહેલો પ્રશ્ન છે, શરીરને તાત્કાલિક શક્તિ કયું પોષક તત્વો આપે છે? શરીરને તાત્કાલિક શક્તિ કયું પોષક તત્વો આપે છે? એ પ્રોટીન, બી ચરબી, સી કાર્બોહાઈડ્રેટ્સ કે ડી વિટામિન? એ પ્રોટીન, બી ચરબી, સી કાર્બોહાઈડ્રેટ્સ, ડી વિટામિન. તો આનો જવાબ આવશે સી કાર્બોહાઈડ્રેટ્સ. શું આવશે? સી કાર્બોહાઈડ્રેટ્સ. નંબર 2 છે, નીચેનામાંથી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત કયો છે? નીચેનામાંથી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત કયો છે? એ ચોખા, બી દૂધ, સી માછલી, ડી ઘી. તો મિત્રો આનો જવાબ આવશે એ ચોખા. નંબર 3 પ્રશ્ન છે, ચરબીનું મુખ્ય કાર્ય શું છે? ચરબીનું મુખ્ય કાર્ય શું છે? એ શરીરને વધુ શક્તિ આપે છે અને ગરમ રાખે છે, બી રોગોથી બચાવે છે, સી હાડકાં મજબૂત કરે છે કે ડી લોહી બનાવે છે? ચરબીનું મુખ્ય કાર્ય શું છે? મિત્રો આપણે અગાઉ ભણ્યા, આની અંદર વિડીયોની અંદર જ ભણ્યા. તો એનું મુખ્ય કાર્ય છે એ શરીરને વધુ શક્તિ આપે છે અને ગરમ રાખે છે. બરાબર છે. નંબર 4 પ્રશ્ન છે, નીચેનામાંથી ચરબીનો સ્ત્રોત કયો છે? નીચેનામાંથી ચરબીનો સ્ત્રોત કયો છે? એ તેલ, બી બાજરી, સી કઠોળ કે ડી ફળો? તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છીએ તો એનો જવાબ આવશે એ તેલ. નંબર 5મો પ્રશ્ન છે, શરીરના વિકાસ માટે કયું પોષક તત્વ ખૂબ જ જરૂરી છે? શરીરના વિકાસ માટે કયું પોષક તત્વ જરૂરી છે? એ કાર્બોહાઈડ્રેટ્સ, બી પ્રોટીન, સી વિટામિન કે ડી ચરબી? તો આનો જવાબ આવશે મિત્રો બી પ્રોટીન. બરાબર છે. નંબર 6 છે, નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત કયો છે? નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત કયો છે? એ કઠોળ, બી ખાંડ, સી બટાકા કે ડી ચોખા? પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? મિત્રો આપણે ભણ્યા છીએ એ કઠોળ. કઠોળમાંથી પ્રોટીન મળી રહે છે. બરાબર. નંબર 7મો પ્રશ્ન છે, આયરન એટલે લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? મિત્રો આપણે ભણી ગયા એ ગોઈટર, બી એનિમિયા એટલે પાંડુ રોગ, સી સ્કર્વી કે ડી રિકેટ્સ? આયરન લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? મિત્રો આપણે અભ્યાસ કર્યો, આપણે આયરનની કમીથી આપણે એનિમિયા એટલે પાંડુ રોગ તકલીફ થાય છે. બરાબર. પાંડુ રોગ એનિમિયા થાય છે. સમજાય ગયું મિત્રો? તો આનો જવાબ આવશે બી એનિમિયા, પાંડુ રોગ. બરાબર છે ને. નંબર 8મો પ્રશ્ન આપણે જાણીશું, એનિમિયાના મુખ્ય લક્ષણ શું છે? એનિમિયાનું મુખ્ય લક્ષણ શું છે? એ ત્વચા ફીકી પડવી, બી આંખે ન દેખાવું, સી ગળું ફૂલી જાય કે ડી હાડકાં વળી જાય? તો મિત્રો એનિમિયાનું મુખ્ય લક્ષણ છે ત્વચા ફીકી પડી જવી. એનિમિયામાં શું થાય છે મિત્રો? ત્વચા એકદમ ફીકી પડી જાય છે લોહીની ઉણપના કારણે. બરાબર. 9મો પ્રશ્ન છે, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? એ સ્કર્વી, બી ગોઈટર, સી બેરીબેરી કે ડી રિકેટ્સ?
આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે મિત્રો? તો આપણે જાણી ગયા કે બી ગોઈટર થાય છે, ગળાની ગ્રંથિ ફૂલાઈ જાય છે, તો આ આયોડિનની ઉણપથી રોગ થાય છે. તો આનો જવાબ આવશે મિત્રો બી ગોઈટર. બરાબર છે મિત્રો? તો 9મો પ્રશ્નનો જવાબ બી આવશે. હવે મિત્રો આ 10મા નંબરનો પ્રશ્ન છે, ગોઈટરમાં શરીરનો કયો ભાગ ફૂલી જાય છે? એ હાથ, બી ગળાની ગ્રંથિ, સી પગ કે ડી આંખ? આ પ્રશ્નનો જવાબ તમે મને કમેન્ટમાં લખીને જરૂર જણાવજો. આ પ્રશ્નનો જવાબ તમે ડિસ્ક્રિપ્શનમાં જે કમેન્ટ આવે છે યુટ્યુબમાં તેની અંદર તમે મને જવાબ લખીને મોકલજો કે ગોઈટરમાં શરીરનો કયો ભાગ ફૂલી જાય છે. તો મિત્રો આશા રાખું કે આ પ્રકરણનો જે માનવ શરીરની અંદર આપણે જે ખોરાક અને પોષક તત્વો અને વિટામિનની ઉણપથી થતા રોગ વિશે તમને વિસ્તારપૂર્વક માહિતી મળી હશે, તમને સમજાઈ ગયું હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યું હોય, બરાબર સમજાઈ ગયું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ને સાથે સાથે આ જે પ્રશ્ન નંબર 10 છે ને એનો જવાબ મને કમેન્ટમાં લખીને જરૂર મોકલજો. ફરીથી મળીશું આવા જ વિડીયો નેક્સ્ટ પાર્ટ 2માં. આપણે માનવ શરીર પાર્ટ 2માં વિસ્તારપૂર્વક હજી આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.